તો આપણે જણાવી દઈએ કે જ્યારે કોંગ્રેસની રેલી યોજવામાં આવી હતી, કોંગ્રેસની રેલીની અંદર વાત કરવામાં આવે તો કોંગ્રેસે એક રેલી યોજી છે અને તે રેલીનો હેતુ એ છે કે જ્યારે તમામ લોકોને જાગૃત કરવામાં આવશે અને આ જાગૃતતા રેલી હેઠળ અન્ય લોકો પણ જોડાયા હતા। અને આ સાથે જ આપણે જણાવી દઈએ કે સૌથી મહત્વપૂર્ણ સમાચાર, વલસાડ જિલ્લાના અરનાલમાં કોંગ્રેસની ખેડ સત્યાગ્રહ રેલી યોજાઈ હતી અને આ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી મુકુલ વાસનિક અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા। જો કે ખેડ સત્યાગ્રહ રેલીમાં કોંગ્રેસ અગ્રણીઓએ પહોંચતા જ વાપીના નાની તબાડી ગામ લોકોએ વાપી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પર ગંભીર આક્ષેપો કરીને ઉગ્ર વિરોધ કર્યો હતો અને કોંગ્રેસ અગ્રણીઓએ રજૂઆત કરી અને આવા વિવાદાસ્પદ પ્રમુખને હટાવવાની માંગ કરી હતી। વિરોધ કરી રહેલ લોકોએ નવા નિમાયેલા વાપી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કલ્પેશ પટેલ બુટલેગર હોવાના અને ભૂમાફિયા હોવાના આક્ષેપો કર્યા હતા। આથી માહોલ ગરમાયો હતો। મામલે કોંગ્રેસ પ્રમુખ પર આક્ષેપ થયા છે। તેમણે પોતાના પર થયેલા આક્ષેપોને ફગાવ્યા હતા, પરંતુ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મામલાને ગંભીરતાથી લઈને આ મામલે વિરોધ કરી રહેલા લોકોને મળીને હકીકત જાણી અને 2 દિવસીયમાં નિર્ણય કરવાની ખાતરી આપી હતી। આમ કોંગ્રેસના કાર્યક્રમમાં કોંગ્રેસ અગ્રણીઓ પર બુટલેગર અને ભૂમાફિયા હોવાના લાગેલા આક્ષેપોને કારણે જિલ્લાનું રાજકારણ પણ ગરમાયું છે। મેં એમને પણ વાત કરી છે, 2 દિવસ પછી મળવા માટે એમને બોલાવ્યા પણ છે। હકીકતો ચકાસીશું ને ત્યાર પછી એના માટે વાત કરીશું। મેં મારા બાબતે જે બુટલેગરની વાત છે એ બાબતે બી કોઈ લોકોની પાસે હોય તો બધા રજૂ કરે। અને ભૂમાફિયા તો મેં કોઈકની જમીન પર પચાવી પાડી નથી અને કશું હું પચાવવા ગયેલ નથી। એ મોટી તંબાડી ગામના છે। એ લોકો જે જગ્યાનો વિરોધ કરે છે એ જગ્યાનું કમ્પાઉન્ડનો કોન્ટ્રાક્ટ મેં લીધો હતો અને મેં મારું કમ્પાઉન્ડનું કામ કરતો હતો। એ સમયે એ લોકો આવીને તોડફોડ કરી અને કમ્પાઉન્ડ કરવા ન દીધેલા અને એ જમીન એ લોકો પચાવવાની કોશિશ કરી છે। અમિતભાઈ ચાવડાએ અમને કીધું કે તમે 3 તારીખે આવો, આપણે બેસીને વાત કરીએ। શું તમારી માંગ શું છે? સાહેબ, અમારી એ માંગ છે કે જે પ્રમુખ બનાવવામાં આવ્યા છે હાલમાં કલ્પેશભાઈ, એ સાહેબ કલ્પેશભાઈ જે છે એ અમારે ત્યાં 42 એકરની જમીન છે, 1.5 કરોડના ગોફલામાં એ પડેલો છે સાહેબ। જે અમારી જમીન છે વર્ષો જૂની અમારી માલિકીની જમીન છે સાહેબ, એ લોકો કહે કે એ તમારી માલિકીને નથી, તમારો કબજો છે સાહેબ। આવું કે તો આયા બોર્ડ પાસે આવેલ